ચલો મિત્રો, આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્રના કેટલાક દાખલા જોઈએ જે આપણને આગળ એક્સ્ટ્રા તરીકે મદદ કરી શકે છે. એમાં પહેલો દાખલો જોઈએ. આપણને કુલ 100 દુકાનો માટે એક આ કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર આપણને કહ્યું છે કે એના આધારે આપણે એનો બહુલક શોધવાનો છે. હવે એનો જે બહુલક શોધવાનો છે આપણે જોઈએ. તો બહુલક શોધવા માટે તો પહેલા આપણને શું ખબર હોવું જોઈએ? તો એનું પહેલું તો સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ બધા જ અજ્ઞાત મૂલ્યો આપણે લાવવા પડશે. એના પહેલા આ l f1 f0 f10 f2 h આ બધું લાવતા પહેલા આપણે શું નક્કી કરવું પડશે? એની મહત્તમ આવૃત્તિ જોવી પડશે. તો આપણે આની અંદર મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો કે મહત્તમ આવૃત્તિ આપણને અહીંયા 27 આપી છે. જુઓ, આ આખા કોષ્ટકમાં જોતા આપણને મહત્તમ આવૃત્તિ કઈ દેખાય છે? 27. તો બહુલકીય વર્ગ કયો થશે? 200 થી 300. આ જે વર્ગ છે આપણો બહુલકીય વર્ગ થશે. ચલો, એના આધારે બધી જ કિંમતો આપણે લખીએ. l h f0 f1 f2. જો આ સિરીઝમાં રાખશો ને તો તમને એકદમ સરળ રીતે લખવામાં મદદ થશે. l એટલે જે આપણે બહુલકીય વર્ગ લાવ્યા એની અધસીમા, એ કેટલી આપી છે? 200. h એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે? 200 થી 300 ની વર્ગ લંબાઈ 100 થાય. f1 f0 અને f2. હવે f1 એટલે જે આપણે આવૃત્તિ, જે બહુલકીય વર્ગ લાવ્યા છીએ એની આવૃત્તિ એટલે આપણો f1 બને. f0 એના પહેલા, તો એના આગળની લખી દો. ચલો, 18. f2 એટલે પછી, એટલે 20. તો આપણે શું કરવાનું? f1 વચ્ચે રાખવાનું, આગળ પછી, આગળ પછી. બરોબર, તો થઈ ગયું કામ આપણું એમાં. હવે આના ઉપરથી કિંમતો મૂકીએ. l આપણને 200 આપ્યો છે, f1 27, f0 18, 2 f1 ની જગ્યાએ 27, f0 એટલે 18 અને f2 એટલે 20 અને આપણને h આપ્યો છે 100. 200 પ્લસ અહીંયા વધશે 9, 27 દુ 54 માઇનસ આની બાદબાકી કરીએ તો આ બેનો સરવાળો કરીએ તો કેટલા થશે? 38 ગુણ્યા અહીંયા તો 100 હતા જ, 200 એમના એમ 9, 54 માંથી 38 આપણે બાદ કરીએ તો વધશે 16 ગુણ્યા 100, 200 પ્લસ હવે 9 ભાગ્યા 16 કરી દઈએ, પછી જે પોઈન્ટમાં જવાબ આવે એમાં 100 વડે ગુણીએ એટલે 2 પોઈન્ટ આગળ કરવાના થશે. તો 9 ભાગ્યા 16 આપણે કરીએ તો 0.5625 ગુણ્યા 100 થશે. તો 200 પ્લસ 100 છે તો દશાંશ ચિહ્ન 2 કૂદકા મારશે, તો 1 અને 2 કૂદકા મારે તો કેટલું થાય? 56.25. તો 200 માં 56.25 ઉમેરીએ તો 256.25. આ આપણો બહુલક થયો. ત્યાર પછી બીજો બહુલકનો દાખલો. એના માટે આપણને આ પ્રમાણે કોષ્ટક આપેલું છે. એમાં જોઈએ તો બહુલક શોધવા માટે આપણે હાલ કહ્યું કે શું નક્કી કરવું પડશે? પહેલા તો મહત્તમ આવૃત્તિ. તો અહીંયા મહત્તમ આવૃત્તિ, આપણને કઈ દેખાય છે? તો જુઓ, અહીંયા 66 એ આપણને મહત્તમ આવૃત્તિ દેખાઈ રહી છે. તો લખી શકાય માટે બહુલકીય વર્ગ કયો થાય? એના સામે જે વર્ગ હોય બહુલકીય વર્ગ બની જાય. 60 થી 75. ચલો, હવે સૂત્ર લખી દઈએ. z બરાબર સૂત્ર છે આપણા જોડે l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h.
ચલો એના આધારે કિંમતો બધી જોવી પડશે હવે આપણે. એલ, એચ, F0, F1, F2. એલ એટલે એ વર્ગની જે આપણે લાયા છે બહુલકીય વર્ગ એની અધસીમાં 60. એચ એટલે વર્ગ લંબાઈ 75 માંથી 60 બાદ કરીએ તો 15. F1 એટલે જે વર્ગ આપ્યો છે એની આવૃત્તિ કેટલી છે 66. F0 એટલે એના પહેલાના વર્ગની આવૃત્તિ 45. F2 એટલે એના પછીના વર્ગની તો કે 42. એલ કેટલો આપ્યો છે 60 પ્લસ F1 66 માઇનસ F0 45 ભાગ્યા 2. F1 હાલ લખ્યો આપણે 66 માઇનસ 45 માઇનસ 42 ગુણ્યા એચ આપણી પાસે છે 15. તો 60 પ્લસ બાદબાકી કરીએ તો 66 માંથી 45 જશે તો 21 વધશે. આ બેનો ગુણાકાર 132 માઇનસ 45 અને 42 બેનો જો સરવાળો કરીએ તો આપણે એ કેટલો મળશે 5 ને 2 7 અને 4 ને 4 8 એટલે 132 માંથી 87 આપણે બાદ કરવાના થશે. 60 વત્તા 100 એ અહીંયા 21 તો હતા જ 132 માંથી 87 ને બાદ કરીએ તો વધ્યા 45 ગુણ્યા 15 તો હતા જ. ચલો છેદ ઉડાડીએ 15 તરી 45 અને 3 સિત્તા 21 તો 60 વત્તા 7 જવાબ થયો 67. હા આપણને મળ્યો બહુલક. ત્યાર પછી બહુલકનો બીજો એક દાખલો જોઈએ. તો બહુલક શોધવાનો જ્યારે આવી રીતે કોષ્ટક આપ્યો એને થાય તો આપણે શું કરીએ છીએ મહત્તમ આવૃત્તિ લખવી પડશે. તો મહત્તમ આવૃત્તિ લખીએ. મહત્તમ આવૃત્તિ આપણને અહીંયા કેટલી આપી છે 12 આપી છે. માટે બહુલકીય વર્ગ જે મહત્તમ આવૃત્તિ હોય એના સામે જે હોય બહુલકીય વર્ગ થાય 146 થી 148. આ આપણો થઈ ગયો બહુલકીય વર્ગ. એના પછી ચલો સૂત્ર પહેલા લખી દઈએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આના આધારે ઉપર આપણે કિંમતો જાણવી પડશે. તો જોઈએ કિંમતો. L, H, F0, F1, F2 આટલાની જરૂર પડશે. L એટલે જે વર્ગ આપણને આપ્યો છે એની અધસીમા 146. H એટલે વર્ગ લંબાઈ 148 માઇનસ 146 એ થશે આપણા માટે 2. F1 એટલે આપણે જે બહુલકીય વર્ગ લાવ્યા એની આવૃત્તિ 12. F0 એટલે એના પહેલાના વર્ગની આવૃત્તિ 9. F2 એટલે એના પછીના વર્ગની એ પણ 9. ચલો કિંમતો મૂકીએ. 146 પ્લસ F1 કેટલો છે 12 માઇનસ F0 9 2 ગુણ્યા 12 માઇનસ F0 અને F2 ની કિંમત મૂકીએ 9 અને H આપણને આપ્યો છે 2. 146 વત્તા અહીંયા 3 વધશે 12 દુ 24 અને 9 માઇનસ 9 માઇનસ 18 થશે ગુણ્યા 2. 146 પ્લસ આ બેનો ગુણાકાર કરીએ તો 6. 24 માંથી 18 જશે તો 6 ઉડી જાય તો 1 વધશે તો 146 વત્તા 1 147. ત્યાર પછી આગળનો બહુલકનો દાખલો. બહુલકના દાખલામાં આપણે આગળ જે કહ્યું એ પ્રમાણે ફરીથી આપણે શું લખવું પડશે મહત્તમ આવૃત્તિ. એના ઉપરથી બહુલકીય વર્ગ મળશે. બહુલકીય વર્ગ મળશે તો આપણને L મળશે, H મળશે, F0 મળશે, F1 મળશે, F2 મળશે. અને આ બધી જ કિંમતો આપણું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા
2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h મૂકીશું તો આપણને બહુલક મળી જશે. ચલો, તો મહત્તમ આવૃત્તિ કોષ્ટકના આધારે નક્કી કરીએ તો કોષ્ટકમાં મહત્તમ આવૃત્તિ આપણને મળી રહી છે 55. તો 55 એ મહત્તમ આવૃત્તિ હોય તો એના સામે જે હોય એ આપણો બહુલકીય વર્ગ થાય 60 થી 70. L એટલે એ વર્ગની અધસીમા કેટલી છે 60. h એટલે વર્ગ લંબાઈ 70 માઇનસ 60 10. f1 એટલે જે વર્ગ આપણે કયો છે એની આવૃત્તિ કેટલી આપી છે 55. f0 એટલે એના પહેલાના વર્ગની આવૃત્તિ 43. f2 એટલે એના પછીના વર્ગની આવૃત્તિ 37. ચલો કિંમત મૂકીએ. l એટલે 60, f1 55 માઇનસ 43 ભાગ્યા 2 ગુણ્યા 55 માઇનસ f0 43 માઇનસ 37 ગુણ્યા h એટલે 10. 60 વત્તા 55 માઇનસ 43 કરીશું એટલે વધશે 12. 55 દુ 110 માઇનસ 43 અને 37 નો સરવાળો કરીએ તો આપણને મળશે 80 ગુણ્યા 10. તો 60 વત્તા 12 ભાગ્યા અહીંયા 110 માંથી 80 બાદ કરીએ તો મળશે 30 ગુણ્યા 10. ઉડી જશે અને 3 4 12 થઈ જશે. તો 60 વત્તા 4 જવાબ મળ્યો આપણને 64. ત્યાર પછી કુલ 400 ટીવીનો આપણને અહીંયા આગળ એક આયુષ્ય આપ્યું છે, એના આધારે આપણે આ કોષ્ટક આપેલું છે. તો એનો આપણે મધ્યક નક્કી કરવાનો છે. હવે અહીંયા આપણે મધ્યક શોધીએ તો મધ્યકની અંદર આપણને વર્ગ આપેલો હોય છે. હવે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે વર્ગ એ પરસ્પર આચ્છાદિત નથી, બરોબર. તો જો પરસ્પર આચ્છાદિત નથી તો આપણે હવે આની વર્ગ લંબાઈ જ્યારે શોધીશું એટલે કે xi મધ્ય કિંમત xi આપણે જ્યારે એની મધ્ય કિંમત નક્કી કરીશું ત્યારે આપણે ધ્યાન રાખવું પડશે. આને જો આપણે પરસ્પર આચ્છાદિત વર્ગમાં રૂપાંતરિત ન કરતા ડાયરેક્ટ આપણે ગણીશું તો પણ આપણને જવાબ મળી જશે. આને આપણે કોઈ પણ રીતથી ગણી શકીએ. fi xi ગણશું તો એ ચાલશે, પણ fi xi માં શું થશે કે આની જે મધ્ય કિંમત મળશે એના આધારે fi xi નો ગુણાકાર બહુ મોટો થઈ જશે, તો એ આપણને અઘરું પડી શકે. એ માટે આપણે fi ui વાળી રીત વાપરીએ છીએ. તો જોઈએ, ચલો પહેલા આપણે આનો xi નક્કી કરીએ. તો મધ્ય કિંમત કઈ રીતે શોધીએ છીએ આપણે તો કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. 300 વત્તા 399 ભાગ્યા 2. આ કરીએ તો આપણને કેટલા મળે 349.5. હવે આમ જોવા જઈએ તો બધાની વર્ગ લંબાઈ આપણને 100 100 100 દેખાઈ રહી છે, બરોબર. h બરાબર આપણને 100 દેખાઈ રહ્યો છે. હવે 100 100 ઉમેરતા જઈએ તો આપણને આગળની વર્ગ લંબાઈ મળી જશે. એક જ વાર ખાલી મધ્ય કિંમતનું સૂત્ર વાપરો, પછી તો વર્ગ લંબાઈ સરખી છે તો આપણે દરેકમાં 100 ઉમેરતા જઈશું તો આપણને મળતું જશે. તો અહીંયા થશે 449.5, 549.5, 649.5, 749.5, 849.5, 949.5, 1049.5 અને 1149.5. અહીંયા આપણે ui વાળી રીત વાપરીએ છીએ. એટલે ui એટલે શું કહેવાય xi માઇનસ a ભાગ્યા h. તો આપણે આની અંદર a ક્યાંક ધારવો પડશે. તો આપણે 749.5 જે મધ્ય કિંમત xi આપ્યો છે એને આપણે ધારેલો મધ્યક a કહી દઈએ. આને ધારેલો મધ્યક a કહી દઈએ તો હવે આપણે રીત જાણીએ છીએ એ પ્રમાણે એના સામે બધે 0 કરી દેવાના. ui વાળી રીતમાં ઉપર -1, -2, -3, -4 આ લખી જ દેવાનું. વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. નીચે ધન લખી દો 1 2 3 4. આ નક્કી જ છે, આપણે આ રીતે જ કરવાનું થશે. ચલો હવે fi ui 14 એટલે કે અહીંયા fi અને ui નો આપણે ગુણાકાર કરવાનો છે. તો 14 ચોક 56 તો -56, 46 તરી
માઇનસ 138. 58 દુ તો માઇનસ 116. 76 એકા 76. અહીં તો 0 મૂકી જ દેવાના છે અને 0 આવે પણ છે. જુઓ 68 ગુણ્યા 0, બરોબર. 62 એકા 62. 48 દુ 96. 22 તરી 66 અને 6 ચોક 24. તો 0 થી ઉપર જે ઋણ આપ્યા છે એનો આપણે સરવાળો કરી લઈએ અને નીચે જે ધન આપ્યા છે એનો સરવાળો કરી લઈએ. તો આ બધાનો જો સરવાળો કરીએ તો આપણને મળશે -386. એ જ રીતે નીચે જે ધન આપ્યા છે એનો ટોટલ સરવાળો કરશું તો મળશે 248. -386 માંથી 248 બાદ કરીએ તો અહીંયા આપણને મળશે સિગ્મા FI UI. તમારે આ કોષ્ટકમાં લખવાનું થશે, મારે અહીંયા જગ્યાનો અભાવ છે. સિગ્મા FI UI. તો -386 માંથી 248 બાદ કરીએ તો -138 મળશે. એ જ રીતે આપણે સિગ્મા FI પણ કરવો પડશે, પણ અહીંયા આપણને સિગ્મા FI કેટલો આપ્યો છે? 400 આપી દીધેલો છે. તો સિગ્મા FI બરાબર 400. ચલો આપણે હવે સૂત્ર જે મૂકવાના છીએ મધ્યક શોધવા, મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આ આપણે સૂત્ર વાપરવાના છે. તો બધી કિંમતો એકવાર લખી દઈએ. a ધારેલો મધ્યક કેટલો છે આપણો? 749.5. સિગ્મા FI કેટલો લાયા આપણે? 400. સિગ્મા FI UI કેટલો છે? -138. અને h વર્ગ લંબાઈ આપણે કેટલી કહી હતી? 100. ચલો કિંમત મૂકીએ. a 749.5 પ્લસ સિગ્મા FI UI -138 ભાગ્યા સિગ્મા FI 400 ગુણ્યા 100. સાદુરૂપ આપીએ 749.5 એમના એમ, અહીંયા 0 0 જતા રહેશે. -138 ને આપણે 4 વડે ભાગીએ તો કેટલા મળશે? તો 138 ભાગ્યા 4 કરીએ તો મળશે આપણને 34.5. હવે નિશાની પ્લસ માઇનસ તો અહીંયા આવશે માઇનસ. 749.5 માંથી 34.5 બાદ કરીએ તો આપણને બાદબાકી મળશે 715. તો આપેલી માહિતીનો મધ્યક એ 715 થશે. ત્યાર પછી મધ્યકનો એક બીજો દાખલો. વર્ગ અને આવૃત્તિ આપણને આપેલા છે. આની અંદર પણ આપણે 3 પૈકી કોઈ પણ રીત વાપરી શકીએ છીએ. સાદી રીત વાપરીએ, પ્રત્યક્ષ વાપરીએ તોય વાંધો નહીં, પદ વિચલન વાપરીશું તો પણ ચાલશે, અને ધારેલા મધ્યકની રીતે ગણીશું તો પણ ચાલશે. અહીંયા જે આપણને વર્ગ આપ્યા છે એ નાના છે, એટલે ગુણાકાર કરવો હોય તો તમને FI XI પણ ચાલી શકે છે. એમાં બહુ મોટા ગુણાકાર ભાગાકાર આવવાના નથી. અહીંયા આપણે FI UI કરીએ છીએ, તો FI UI કરવી હોય તો કઈ કઈ જરૂર પડશે આપણે? તો XI એટલે મધ્ય કિંમતની જરૂર પડશે, UI અને FI UI આટલી આપણે જરૂર પડવાની છે. XI એટલે આપણે મધ્ય કિંમત કહીએ છીએ. તો મધ્ય કિંમત એટલે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો 21 વત્તા 25 તો 46 થાય, અને 46 ને 2 વડે ભાગીએ તો મળશે આપણને 23. હવે અહીંયા જે આપ્યા છે સતત વર્ગ આપ્યા છે, એટલે કે વર્ગ લંબાઈ બધાની સમાન છે. તો આપણે હવે જે વર્ગ લંબાઈ હોય એ પછી ઉમેરતા જઈશું તો આપણને તરત મળતું જશે. તો બધાની વર્ગ લંબાઈ 5 5 5 છે. તો હવે દરેક મધ્ય કિંમત શોધવા આપણે 5 5 ઉમેરતા જઈએ. કોઈને સૂત્રથી કરવું હોય તો પણ કરી શકે છે, પણ આ આપણને સરળ પડશે. તો 23 માં 5 ઉમેરીએ 28, 5 ઉમેરીએ 33, 5 ઉમેરીએ 38, 5 ઉમેરીએ તો 43, એના પછી 48 અને 53. ચલો હવે શેની જરૂર પડશે? તો કે ધારેલા મધ્યકની. તો આપણે અહીંયા 38 ને ધારેલો મધ્યક કહી દઈએ, એટલે આપણે એને a કહી દઈએ, બરોબર. તો UI વાળી રીતમાં શું કરી દે? એના સામે જે મધ્યક આપણે a ધાર્યો છે એના સામે 0 0 કરી દેવાના, ઉપર ઋણ લખતા જવાનું, નીચે ધન 1 2 અને 3. ચલો
હવે ગુણાકાર કરીએ, 18 FIUI કરવાનો છે, 18 તરી 54, ભૂલથી આજુબાજુનું ના થઈ જાય, 32 દુ 64, 30 એકા 30, અહીંયા 25 એકા 25, 15 દુ 30 અને 40 તરી 120. ચાલો હવે ઉપરના ઋણ પદોનો સરવાળો કરીએ અને નીચેના ધન પદોનો કરીએ. એ પહેલા જુઓ, 30 અને 30 તો જતા જ રહેશે, બરોબર, કારણ કે 30 આ બેનો સરવાળો આપણે હાલ રાખવાની કોઈ જરૂર, તમારે લખતી વખતે દર્શાવવાનું નહીં, પણ હું તમને સમજાવું છું કે 30 તો આપણે જો સરવાળામાં આખા લેવા એના કરતાં આ બેને પહેલેથી જ આપણે નીકાળી દઈએ. હવે આ બે પદો જે વધ્યા એનો સરવાળો થાય -118 અને આ બે પદનો સરવાળો થાય 145. હવે જો આપણે 145માંથી 118ને બાદ કરીએ તો 27 વધે, આ આપણને મળ્યો સિગ્મા FIUI. એ જ રીતે અહીંયા આપણે સિગ્મા FI પણ નક્કી કરવો પડશે, આપણે સૂત્રમાં જરૂર પડવાની છે. તો સિગ્મા FI આ બધાનો સરવાળો કરતા જઈએ તો આપણને મળશે 200. આપણે જે સૂત્ર વાપરવાના છીએ એ એકવાર લખી દઈએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. ચલો એ આપણે કેટલો લખ્યો હતો 38, h વર્ગ લંબાઈ આપણે 5 કહી, સિગ્મા FI 200 અને સિગ્મા FIUI 27. કિંમતો મૂકીએ, a એટલે 38 છે, સિગ્મા FIUI 27 ભાગ્યા સિગ્મા FI 200 અને h એટલે 5. અહીંયા ભાગ ચલાવીએ તો 5 40 થઈ જશે. તો 38 વત્તા 27 ને 40 વડે ભાગીએ તો મળશે 0.675. સરવાળો કરીએ તો 38 વત્તા 0.675 તો 38.675. આ મળ્યો આપણને એનો મધ્યક. હવે એક દાખલો આપણે મધ્યસ્થનો પણ લઈ લઈએ, કારણ કે બહુલકના દાખલા લીધા અને મધ્યકના લીધા તો મધ્યસ્થ બિચારાને ખોટું લાગશે, એટલે મધ્યસ્થનો એક દાખલો લઈએ. આપણને આ માહિતી આપી છે એના આધારે આપણે મધ્યસ્થ શોધવાનો છે. હવે મધ્યસ્થ આવે ત્યારે આપણને એક વસ્તુ ખબર છે કે જો આપણને આવૃત્તિ આપી હોય તો આપણે એની સંચય આવૃત્તિ શોધવી પડશે, એટલે CF શોધવો પડશે, અને જો CF આપ્યો છે તો એના ઉપરથી આપણે F શોધવો પડશે. તો અહીંયા આપણે CF કઈ રીતે લખી શકીએ તો કે ક્રમશઃ આવૃત્તિઓનો સરવાળો કરતા જઈએ તો છેલ્લે આપણને કુલ આવૃત્તિ મળશે, બરોબર. તો એના આધારે આપણે CF નક્કી કરી જઈશું. અહીંયા 5 વત્તા 0 એટલે 5 એમના એમ ઉમેરો. ચલો 5 ની અંદર 6 ઉમેરીએ તો 11, આ 11 ની અંદર આપણે 15 ઉમેરીએ તો 11 વત્તા 15 એટલે થશે 26, 26 ની અંદર 10 ઉમેરીએ તો થશે 36, 36 ની અંદર આપણે 5 ઉમેરીએ તો થશે 41, 41 માં 4 ઉમેરીએ તો થશે 45, 45 માં 2 ઉમેરીએ તો થશે 47 અને 47 માં 2 ઉમેરીએ એટલે થશે 49. તો ટૂંકમાં આ જે 49 મળે એ આપણી કુલ આવૃત્તિનો સરવાળો થશે અહીંયા. એટલે આને આપણે n પણ કહી શકીએ. સિગ્મા FI ના લખવું હોય તો n પણ લખી શકાય. આપણા માટે જરૂરી છે. કેમ? તો કે આપણે n/2 શોધવાનો છે અને n/2 શોધ્યા પછી મધ્યસ્થ વર્ગ નક્કી થશે. તો અહીં આપણે લખીએ n બરાબર આપણને 49 આપ્યા છે, માટે n/2 કરીએ તો 49 ભાગ્યા 2 થાય અને 49 ભાગ્યા 2 કરીએ તો મળે આપણને 24.5. હવે 24.5 મળે એ મહત્વના છે. કેમ? તો એના આધારે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો છે. તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવાનો? તો જે n/2 24.5 મળ્યું તો એના તરત પછી CF ની અંદર જે આપણને આવૃત્તિ દેખાતી હોય એ આપણો મધ્યસ્થ વર્ગ બનશે. ચલો 24.5 થી મોટી તરત સંચય આવૃત્તિ કઈ છે? તો કે 26. તો આ આપણો બની ગયો હીરો મધ્યસ્થ વર્ગ. ચાલો, તો મધ્યસ્થ વર્ગ કયો થયો? 15 થી 20. હવે આપણે એનું સૂત્ર પહેલા એકવાર લખી દઈએ. સૂત્ર છે m બરાબર l પ્લસ n/2
માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. L એ શું છે તો કે જે મધ્યસ્થ વર્ગ લાયા એની અધસીમા. n/2 ઓલરેડી આપણે લાવ્યા છીએ. CF હવે જુઓ આવું જ્યારે હોય ત્યારે તમારે અહીંયા આગળ એરો મારી દેવાનો. આ રીતનું એક નિશાન યાદ રાખો. જે મધ્યસ્થ વર્ગ મળે ત્યાં નિશાન આ રીતે મારી દેવાનું. તો CF એટલે જે સંચય આવૃત્તિ મળી એના આગળના વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ જે આપણને મળ્યો છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે આ એરો મારશો તો કે CF આપણે ઉપરનો લેવાનો છે. કયો તો કે 11. અને F તો એરો માર્યો તો એરો મારવાથી F આપણને કઈ દિશામાં અહીંયા એના સામેનો મળે છે એ આપણો થઈ ગયો 15. તો આ એરો યાદ રાખવાનો. જે મધ્યસ્થ વર્ગ મળે ને ત્યાં આગળ CF માં આ એરો મારી દેવાનો. એટલે આપણને F અને CF નક્કી કરવામાં સરળતા રહે. ચલો L કેટલો છે 15 n/2 24.5 CF 11 F એટલે 15 અને હા H રહી ગયો. H કેટલો હતો તો 20 માંથી 15 બાદ કરીએ તો 5 મળશે. 15 24.5 માંથી 11 બાદ કરીએ તો 13.5 અને આ 5 તરી 15 એટલે અહીંયા 3 વધશે. તો 15 વત્તા 13.5 ને આપણે 3 વડે ભાગીએ તો મળશે આપણને 4.5 અને એ બેનો જો સરવાળો કરીએ તો 15 ને 4 19 19.5 આ આપણને મળ્યો મધ્યસ્થ.